હેલો ડેવલપર્સ, આજના આ વિડીયોમાં આ પ્રકારનો જાવાસ્ક્રિપ્ટમાં ટેબ કંટ્રોલ ડેવલપ કરતા શીખીશું. સૌપ્રથમ ડેસ્કટોપ પર ટેબ કંટ્રોલ નામનું એક ફોલ્ડર ક્રિએટ કરીશું. ત્યારબાદ વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ટેબ કંટ્રોલ ફોલ્ડરને ઓપન કરીશું, જેમાં index.html નામની એક ફાઇલ ક્રિએટ કરીશું. આ ફાઇલમાં ટાઇટલ તરીકે ટેબ કંટ્રોલ આપીશું. સૌપ્રથમ બોડી ટેગની અંદર ટેબ કંટ્રોલ માટે એક મેઇન કન્ટેનર ક્લાસ સાથેનો ડિવ ક્રિએટ કરીશું, જેમાં એક અલગથી ટેબ કન્ટેનર ક્લાસ સાથેનો ડિવ ક્રિએટ કરીશું. આ ડિવમાં ટેબના ટાઇટલ માટે એન્કર ટેગનો ઉપયોગ કરીશું, જેમાં ટાઇટલ તરીકે પર્સનલ આપીશું. અન્ય બે ટેબ માટે તેને ડુપ્લિકેટ કરીશું, જેને એજ્યુકેશન અને એક્સપિરિયન્સ નામ આપીશું. એન્કર ટેબમાં href એટ્રીબ્યુટ તરીકે ટેબનું નામ છે ડિફાઇન કરીશું. તો આ રીતે 3 લિંક છે ક્રિએટ થયેલી જોવા મળશે. ત્યારબાદ ટેબના કન્ટેનર માટે સેક્શન ડિફાઇન કરીશું, જેમાં સેક્શનના હેડિંગ માટે h1 ટેગનો ઉપયોગ કરીશું, તેમજ કન્ટેન્ટ માટે p ટેગનો ઉપયોગ કરીશું. સેક્શનમાં તમે કોઈ પણ કન્ટેન્ટ ટેબ અનુસાર મૂકી શકો. અહીં આપણે સિમ્પલી ટાઇટલ અને પેરેગ્રાફ છે એ ડિફાઇન કરીશું. સેક્શનમાં આઈડી તરીકે ટેબના href એટ્રીબ્યુટમાં આપેલ ઇન્ટરનલ લિંક એઝ આઈડી તરીકે અસાઇન કરીશું. પ્રથમ સેક્શનમાં આઈડી તરીકે પર્સનલ, સેકન્ડ સેક્શનમાં આઈડી તરીકે એજ્યુકેશન અને થર્ડ સેક્શનમાં આઈડી તરીકે એક્સપિરિયન્સ છે એ ડિફાઇન કરીશું. ત્યારબાદ મેઇન કન્ટેનર ક્લાસ માટે હેડ ટેગની અંદર સ્ટાઇલ ટેગ ડિફાઇન કરીશું, જેમાં સૌપ્રથમ યુનિવર્સલ સિલેક્ટરનો ઉપયોગ કરી HTMLના તમામ એલિમેન્ટ માટે પેડિંગ અને માર્જિન 0 થી સેટ કરીશું અને બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ રાખીશું. ત્યારબાદ કન્ટેનર ક્લાસ ડિફાઇન કરીશું, જેમાં વિથ 100% અને હાઇટ 100 ડિવાઇસ વિથ આપીશું. બેકગ્રાઉન્ડ કલર બ્લુ વાયોલેટ સેટ કરીશું. ટેબ કંટ્રોલને સેન્ટરમાં ડિસ્પ્લે કરવા માટે ડિસ્પ્લે પ્રોપર્ટી ફ્લેક્સથી સેટ કરીશું, તેમજ જસ્ટિફાઈ કન્ટેન્ટ અને અલાઇન આઇટમને સેન્ટરથી સેટ કરીશું, જેથી ટેબ કંટ્રોલ પેજના સેન્ટરમાં ડિસ્પ્લે થાય. ટેબ કન્ટેનર ડિવ માટે
CSS ક્લાસ ડિફાઇન કરીશું, જેમાં ટેબ કંટ્રોલની વિડ્થ 70% થી સેટ કરીશું. ટેબની મિનિમમ હાઇટ 300 પિક્સલ તેમજ બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટથી સેટ કરીશું. ટેબ કંટ્રોલના બોર્ડરને રાઉન્ડ કરવા માટે બોર્ડર રેડિયસ 6 પિક્સેલ આપશું તેમજ પેડિંગ 24 પિક્સલથી સેટ કરીશું. તો આ રીતે પ્રિવ્યૂ જોઈ શકાય છે. ત્યારબાદ ટેબ બટન માટેની એન્કર ટેગની પ્રોપર્ટી સેટ કરીશું, જેમાં ટેક્સ્ટ ડેકોરેશન નન આપીશું, જેથી લિંક નીચેની લાઇન છે એ રિમૂવ થઈ જાય. એ જ રીતે કલર બ્લેક સેટ કરીશું. ત્યારબાદ ટેબ કન્ટેનરના બટનની સ્ટાઇલ સેટ કરવા માટે ટેબ કન્ટેનરની અંદર આવેલ એન્કર ટેગ માટે પ્રોપર્ટી ડિફાઇન કરીશું. જેમાં ટોપ પેડિંગ 8 પિક્સલથી સેટ કરીશું. તેમજ ટેબ કન્ટેનરની ટોપ લેફ્ટ અને ટોપ રાઇટ બોર્ડરને રાઉન્ડ કરવા માટે બોર્ડર ટોપ લેફ્ટ રેડિયસ અને બોર્ડર ટોપ રાઇટ રેડિયસ 6 પિક્સલથી સેટ કરીશું, જેથી ટોપ લેફ્ટ અને રાઇટ બોર્ડર રાઉન્ડ શેપમાં બટન તરીકે ડિસ્પ્લે થાય. ત્યારબાદ ટેબ કન્ટેનરની અંદર આવેલ સેક્શન માટે પ્રોપર્ટી સેટ કરીશું, જેમાં પેડિંગ ટોપ 24 પિક્સલ આપીશું, જેથી ટેબના બટન અને સેક્શનની ટેક્સ્ટ વચ્ચે માર્જિન જોવા મળે. સેક્શન માટેના ટાઇટલ ચેન્જ કરી દઈએ. એજ્યુકેશન માટેના સેક્શનનું ટાઇટલ એજ્યુકેશન રાખીશું. સેમ વે એક્સપિરિયન્સ સેક્શનનું ટાઇટલ એક્સપિરિયન્સથી સેટ કરીશું. તો આ રીતે 3 સેક્શન આપણા કમ્પ્લીટ થઈ ગયેલ છે. હવે ટેબના બટન માટેની સ્ટાઇલ સેટ કરીએ. ટેબ કન્ટેનરની પેડિંગ પ્રોપર્ટીને 8 પિક્સલથી સેટ કરી દઈએ, જેથી ટેબના બટન વચ્ચે ગેપ જોવા મળે. ત્યારબાદ જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરીને જે ટેબ પર ક્લિક કર્યું હોય યુઝરે તે ટેબની કન્ટેન્ટને વિઝિબલ કરીશું. એ સિવાયની તમામ કન્ટેન્ટને હાઇડ કરવા માટે જાવાસ્ક્રિપ્ટમાં કોડ લખીશું. સૌપ્રથમ ટેબ નામનો એક કોન્સ્ટન્ટ વેરિયેબલ ડિક્લેર કરીશું, જેમાં document.query selector allનો ઉપયોગ કરી તમામ લિંકનો રેફરન્સ ટેબ્સ નામના વેરિયેબલમાં અસાઇન કરીશું. એ જ રીતે તમામ સેક્શનનો રેફરન્સ સેક્શન નામના વેરિયેબલમાં સ્ટોર કરવા માટે એક સેક્શન નામનો કોન્સ્ટન્ટ વેરિયેબલ ડિક્લેર કરીશું, જેમાં સેમ વે તમામ સેક્શનનો રેફરન્સ તેમાં સ્ટોર કરીશું. બાય ડિફોલ્ટ તમામ સેક્શનને હાઇડ કરવા માટે એક ફંક્શન ડિફાઇન કરીશું હાઇડ સેક્શન નામથી, જેમાં સેક્શન વેરિયેબલ પર ફોર ઈચ લૂપનો ઉપયોગ કરી દરેક સેક્શન પર ક્લાસ લિસ્ટ ડોટ એડ પ્રોપર્ટીનો ઉપયોગ કરી હિડન ક્લાસ એડ કરીશું.
CSSમાં હિડન ક્લાસ ડિફાઇન કરીશું, જેમાં ડિસ્પ્લે પ્રોપર્ટી નન આપીશું, જેથી લૂપ દ્વારા તમામ સેક્શન પર હિડન ક્લાસ અપ્લાય થશે. એઝ એ રિઝલ્ટ તમામ સેક્શન હાઇડ થશે. સિમિલરલી તમામ ટેપ બટન્સ પર સિલેક્શનને રિમૂવ કરવા માટે રિમૂવ સિલેક્શન નામનું એક ફંક્શન ડિફાઇન કરીશું, જેમાં ટેપ્સ વેરિયેબલ પર ફોર ઇચ લૂપનો ઉપયોગ કરી તેના પરથી એક્ટિવ ક્લાસ રિમૂવ કરીશું. એક્ટિવ ક્લાસ CSS સ્ટાઇલ શીટમાં ડિફાઇન કરીશું. જેમાં પ્રોપર્ટી તરીકે બેકગ્રાઉન્ડ કલર બ્લેક રાખીશું, તેમજ ટેક્સ્ટ કલર વ્હાઇટથી સેટ કરીશું, જેથી યુઝર જ્યારે પણ ટેબને ક્લિક કરે તો એ ટેબ એક્ટિવ મોડમાં આવશે અને તેનો બેકગ્રાઉન્ડ કલર બ્લેક અને ટેક્સ્ટ કલર વ્હાઇટ સેટ થશે. ફાઇનલી તમામ ટેબ્સ પર ક્લિક ઇવેન્ટ એડ કરવા માટે ફોર ઇચ લૂપનો ઉપયોગ કરી ટેબ્સ પર ક્લિક ઇવેન્ટ લિસનર એડ કરીશું. અને તેના માટે ક્લિક ઇવેન્ટ પર કોલબેક ફંક્શન ડિફાઇન કરીશું. ટેબ પર ક્લિક થતાં જ ફર્સ્ટ ઓફ ઓલ તમામ સેક્શનને હાઇડ કરવા માટે હાઇડ સેક્શન ફંક્શન કોલ કરાવીશું, જેથી તમામ સેક્શન હાઇડ થઈ જશે. એ જ રીતે તમામ ટેબના સિલેક્શનને રિમૂવ કરવા માટે રિમૂવ સિલેક્શન ફંક્શન કોલ કરીશું, જેથી તમામ ટેબનું સિલેક્શન એક્ટિવ સ્ટેટ એ રિમૂવ થઈ જાય. ત્યારબાદ ફાઇનલી જે ટેબ યુઝરે ક્લિક કરેલ છે એ જ ટેબને એક્ટિવ ક્લાસ અપ્લાય કરીશું, જેથી તેનો બેકગ્રાઉન્ડ કલર બ્લેક અને ટેક્સ્ટ કલર વ્હાઇટમાં ડિસ્પ્લે થશે. તેના માટે ટેબની ક્લાસ લિસ્ટ પ્રોપર્ટીમાં એડ મેથડનો ઉપયોગ કરી એક્ટિવ ક્લાસ એડ કરીશું, જેથી ક્લિક કરતાં જ એક્ટિવ ક્લાસ તે ટેબ પર એડ થશે. પર રિફ્રેશ કરતાં જ એક્ટિવ ક્લાસ છે એ રિમૂવ થઈ જાય છે. તો તેના માટે બાય ડિફોલ્ટ ફર્સ્ટ ટેબ જે પર્સનલ ટેબ છે તેમાં એક્ટિવ ક્લાસને ઇનિશિયલી ડિફાઇન કરીશું, જેથી પેજ રિફ્રેશ થતાં પણ બાય ડિફોલ્ટ પર્સનલ ટેબ એક્ટિવ રહે. અને ત્યારબાદ ક્લિક અનુસાર જે તે ટેબ પર એક્ટિવ ક્લાસ એડ થશે. ફાઇનલી યુઝરે જે ટેબ પર ક્લિક કરેલ છે તેની કન્ટેન્ટ ડિસ્પ્લે કરવા માટે તે પર્ટિક્યુલર સેક્શનને ડિસ્પ્લે કરવું પડશે. તેના માટે તે સેક્શન પરથી હિડન ક્લાસને રિમૂવ કરીશું, જેના માટે એક સિલેક્શન નામનો કોન્સ્ટન્ટ વેરિયેબલ ડિક્લેર કરીશું, જેમાં ક્વેરી સિલેક્ટર મેથડનો ઉપયોગ કરી તે પર્ટિક્યુલર સેક્શનનો રેફરન્સ તેમાં સ્ટોર કરાવીશું. તેના માટે ટેબની હેશ પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું. તમે જોશો કે આપણે એન્કર ટેગના href એટ્રીબ્યુટમાં હેશ સિમ્બોલ સાથે
જે નામ આપેલું છે તે જ નામ આપણે સેક્શનને આઈડી તરીકે આપેલ છે. તેથી તેનું આઈડી પણ આપણને હેશ મેથડ દ્વારા મળશે. ફાઇનલી સિલેક્શન વેરિયેબલ પર ક્લાસ લિસ્ટ પ્રોપર્ટીનો ઉપયોગ કરી તેના પરથી રિમૂવ મેથડ દ્વારા હિડન ક્લાસને રિમૂવ કરીશું, જેથી તે પર્ટિક્યુલર સેક્શન વિઝિબલ થાય. તો આ રીતે જે તે ટેબ પર ક્લિક કરતા તે ટેબ પર એક્ટિવ ક્લાસ એડ થાય છે, એ જ રીતે તેનું પર્ટિક્યુલર સેક્શન પરથી હિડન ક્લાસ રિમૂવ થતાં તે વિઝિબલ બને છે. બાય ડિફોલ્ટ એજ્યુકેશન અને એક્સપિરિયન્સ ક્લાસ હિડન મોડમાં રહેશે, તો તેના માટે ઇનિશિયલી એજ્યુકેશન અને એક્સપિરિયન્સ સેક્શનમાં હિડન ક્લાસ અપ્લાય કરી દઈશું. જેથી રિફ્રેશ થતાં પણ ઇનિશિયલી પર્સનલ ટેબ માટેનું કન્ટેન્ટ વિઝિબલ થાય અને બાકીના ટેબનું કન્ટેન્ટ તેના પર ક્લિક થતાં વિઝિબલ થશે. પેરેગ્રાફ કન્ટેન્ટની અંદર પેડિંગ અપ્લાય કરવા માટે સ્ટાઇલ ડિફાઇન કરીશું, જેના માટે ટેબ કન્ટેનર ક્લાસની અંદર આવેલ સેક્શન અને સેક્શન ક્લાસની અંદર આવેલ પેરેગ્રાફ માટે ટોપ પેડિંગ 24 પિક્સલથી સેટ કરીશું, જેથી કન્ટેન્ટ અને હેડિંગ વચ્ચે સ્પેસ આપી શકાય. પેડિંગ થોડું વધારી દઈએ. તો ફાઇનલી આ રીતે તમે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી ટેબ કંટ્રોલ ક્રિએટ કરી શકો.